નમસ્કાર જય હિન્દ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 19 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલામાં પહેલો ટોપિક છે એ છે વુમન ઉપર. તો ટોપિકની અંદરની ચર્ચા કરું તમારી સાથે. તો મહિલાઓ સાથે જે વાયોલેશન થાય છે, હિંસા ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, એની અસર એની મેન્ટલ હેલ્થ ઉપર શું થાય છે એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. શરૂઆતમાં જ કહી દઉં છું ટોપિક ક્યાં ક્યાં કામ લાગશે. તો મેઇનલી આ કામ લાગશે જીએસ પેપર 1માં ઇન્ડિયન સોસાયટીનો મોસ્ટ એમ્પી ટોપિક છે વુમન એમ્પાવરમેન્ટ. પછી કામ લાગશે ઇન્ડિયન પોલિટી. આપણે સ્ત્રીઓની સ્થિતિ સમાજમાં સુધારવા માટે આપણે કયા કયા કાનૂન બનાવેલા છે, કઈ કઈ સુવિધા કરેલી છે, આપણે કઈ રીતે સમાજની અંદર સ્ત્રીઓને સોશિયલી, પોલિટિકલી એન્ડ ઇકોનોમિકલી આપણે એને પ્રોટેક્શન આપી શકીએ છીએ. જે પણ ક્વેશ્ચન પૂછે, જે પણ ક્રમમાં પૂછે, મોસ્ટ એમ્પી છે. હવે આની અંદર ઇન્ફોર્મેશન ની અંદર તમારે થોડાક પર્સન્ટેજ યાદ રાખવાની છે સર્વેના. હવે આ અહીંયા જે પણ વસ્તુ લખેલી છે એ વસ્તુ તદ્દન સત્ય છે અને એક નવી વાસ્તવિકતા, પણ તમારે એકદમ બેલેન્સ થઈને બધા પોઈન્ટ લખવાના છે. કારણ કે જેટલો સમાજમાં સ્ત્રી પીડિત હોય, બની શકે સમાજમાં સ્ત્રીઓથી પુરુષો કે પરિવારે પીડિત હોય, બંને કેટેગરી છે. તો અહીંયા વાત કરેલી છે 30% વુમન. 30% વુમન મતલબ વુમનનો આખો રેશિયો લઈ લઈએ, જેટલી પણ વુમન હોય આખા ભારતમાંથી 30%, જે 18 થી 49 વર્ષની અંદર છે, જે સમય એવો સમય હશે કે એ કોઈને કોઈ કામ કરતી હશે ઘરની બહાર ઓફિસમાં, અથવા બંને ઓફિસે જતા હશે, ઘરનું પણ કામ કરતા હશે. તો એની અંદર એને ફિઝિકલ વાયોલેશન મતલબમાં હિંસા, શારીરિક હિંસા જેને કહેવાય, બરાબર. બીજી કન્ડિશન જે આવશે એ આવશે સેક્સ્યુઅલ વાયોલેશન, મતલબમાં એની સાથે કોઈ પણ પ્રકારના શારીરિક અડપલા થયા હશે, બરાબર. વિભત્સ ટિપ્પણી અથવા વિભત્સ વસ્તુ દેખાડી, આ ટાઈપ. અને થર્ડ જે કન્ડિશન છે, ઘણી વખત એવું જોવામાં આવે છે પરિવારની અંદર, માની લો લગ્ન થઈ ગયા છે, તો લગ્ન થઈ જવા બાદ સ્ત્રી સાથે, ભલે સ્ત્રી દ્વારા અથવા સ્ત્રીની કોઈ પણ પ્રકારની ભૂલ વગર, જેને આપણે એડલ્ટરી કહીએ છીએ, એક્સ્ટ્રા મેરિટલ અફેર કહીએ છીએ, જે મેરેજ પછી સ્ત્રીને બીજા પુરુષ સાથે જે સંબંધ હોય કે ના હોય, સ્ત્રીનો વાક હોય તો ભલે, ના હોય તો, અથવા અન્ય પણ કામમાં, જેમ કે પુરુષ કામ ના કરતો હોય અને સ્ત્રી એને ટીકા ટિપ્પણી કરે કામ કરવા માટે, તો એવા સ્થિતિમાં પુરુષ, બરાબર, ઘર પુરુષનો ગણાશે, તો એને કાઢી મૂકશે. માતા પિતા એને અપનાવશે નહીં. નથી અપનાવવાના અનેક કારણ છે, જેમ કે ઘણી વખત આપણે કેસ એવા જોશું કે પેલું હશે દહેજ. હાલાકી ગુજરાતમાં સ્થિતિ નથી, પણ ગુજરાતની બહાર તમે જોશો તો દીકરીના મેરેજમાં ઘણો બધો ખર્ચો થયો, દહેજ આપેલું હોય છે, બરાબર. તો એને ક્લિયર કટ એક જ ઇન્સ્ટ્રક્શન હોય છે પિયર પક્ષથી કે અહીંયા આવવાનું નથી, ગમે એમ થઈ જાય. તો એને પરિવાર અપનાવતો નથી. એનું કારણ છે ભાઈ ભાભી હોય એ બેનને અપનાવે. અમુક ગુજરાતની વસ્તુ આખી અલગ છે. સમાજની જોવાની દ્રષ્ટિ આપણે ગુજરાતના સમાજ પ્રમાણે નથી જોવાની, આપણે ભારત પ્રમાણે જોવાનું છે કે મેજોરિટી ઇસ્યુ શું છે. બીજું, જો પ્રેમ લગ્ન કર્યા હોય તો પરિવારે ન કરે એક બે વાર સમજાવેલું, પછી એને કીધું હોય કે ભાઈ હવે અમે તારી સાથે જોડાયેલા નથી, તો એવા સ્થિતિમાં એના પતિ એને છોડી દે છે, તો એની પાસે બીજું કોઈ ઘર રહેતું નથી. તો આવી જે મહિલા હોય, જેને ઘરેથી કાઢી નાખી છે, હવે એની પાસે ઘર નથી, તો કાંઈ ભાડે રહેશે. જેને અહીંયા કીધું છે હોમલેસનેસ, મતલબ ઘર વગરની. અને આ મહિલાનું જીવન ખૂબ દર્દનીય હોય છે, જે નરક કહેવાય, અહીંયા પૃથ્વી લોક ઉપર જોવા મળશે. અને આની એની માનસિકતા ઉપર ખરાબ અસર થશે. ના, જો બાળકોની જવાબદારી એના ઉપર હશે તો એનું જીવન ખરાબ થશે. ગંભીરતા અહીંયા બતાવેલી છે. આટલા પ્રોબ્લેમ સમજો છો તમે? આ સમાજના વાસ્તવિક પ્રોબ્લેમ છે. હવે આને દર્શાવવા માટે 346 સ્ત્રીઓ ઉપર શું થયું છે, સર્વે થયું છે. હવે યાદ રાખજો, અહીંયા જ્યાં પણ ફિઝિકલ વાયોલેશન, બરાબર, જેમાં ડોમેસ્ટિક વાયોલેશન આવશે, ઘરેલું હિંસા, મતલબ પતિ હોય પતિને મારતા હોય, અથવા સાસરિયા પક્ષવાળા મારતા હોય, અથવા અન્ય કોઈ પણ મારતું હોય, તો આ બધા એ વસ્તુ આવશે, બરાબર. એક વસ્તુ હોય છે કે કન્ફેસ કરવી,
એ વસ્તુ અલગ છે ને એક વસ્તુ હોય છે કમ્પ્લેન કરવી, મતલબ FIR લખવી. મોસ્ટ ઓફલી કેસમાં ફિઝિકલ વાયોલેશનમાં કે સેક્સ્યુઅલ વાયોલેશનમાં રિપોર્ટ થતી નથી. કેમ? સમાજના નિંદાની ચિંતા કરીને કે ભાઈ સમાજમાં એક વખત જો આ બહાર પડી ગયું, બરાબર, તો કોઈને મોઢું દેખાવડા જેવા રહેશું નહીં. એટલે મોસ્ટ ઓફલી કેસમાં રિપોર્ટ થતી નથી હોતી. અને જો થાય છે, બરાબર, તો એક વખત તો પ્રોબ્લેમ થઈ જ છે, પણ સમાજ એને હંમેશા યાદ રાખશે અને હંમેશા એ વસ્તુને ટીકા ટિપ્પણી કરશે, તો પણ જીવન ખારું થઈ જશે. સ્ત્રીઓની સ્થિતિ યાદ રાખજો. આપણે વુમન એમ્પાવરમેન્ટ વાળો જે ટોપિક ઇન્ડિયન સોસાયટીમાં જોશું એમાં યાદ રાખજો. દીકરીઓ હોય છે જન્મથી એને સંઘર્ષ હોય છે. સૌથી પહેલા જન્મવા માટે સંઘર્ષ કરવાનો. ભ્રૂણ હત્યા જે થાય છે દીકરીઓની થાય છે, બરાબર, દીકરાને મારવાના કોઈ દાખલા નથી. પછી જન્મી જશે તો બની શકે કે ભાઈ એક દીકરી હોય બીજી આવે, બીજી બે હોય ત્રીજી આવે, તો એની ઉપેક્ષા કરવામાં આવશે. છોકરાની કમ્પેરિઝનમાં એને ઓછું આપવામાં આવશે. એજ્યુકેશનથી વંચિત રાખવામાં આવશે. એજ્યુકેશન હશે તો જોબ નહીં કરવા દેવામાં, ઘરનું કામ કરાવવામાં આવશે કમ્પલસરી. પેટ્રિયાર્કી મેન્ટાલિટી છે, બરાબર, કે દીકરીઓ કે સ્ત્રી કે પત્ની ઘરનું કામ ઘરની બહાર. કારણ કે સમાજમાં ઘરની પરિવારની ઇજ્જત આબરૂ એ દીકરીઓ અને મતલબ જે વહુ હોય છે એના હાથમાં હોય છે. એને બહાર જવા દેવામાં આવતી નથી. નથી જવા દેવાના ઘણા કારણ છે. કારણ કે મેં તમને પહેલેથી કીધું કે જ્યાં પણ કામ કરવા જશે, બરાબર, જ્યાં પણ કામ કરવા જશે ત્યાં કંઈક ને કંઈક પ્રકારના સોશિયલી ફિઝિકલી વાયોલેશન થશે, બરાબર. અને જો આવું મેં ઘણી વખત એજ્યુકેશનમાં જોયું છે, જોબમાં જોયું છે. માની લો કોલેજ જાય છે અને છોકરાની કમ્પ્લેન ઘરે કરશે, તો માતા પિતા પાસે એક જ રસ્તો છે. શું? એને એજ્યુકેશન માંથી કાઢી લેશે, કોલેજ નહીં કરવા. લગ્ન પછી જોબ કરવા જશે ને કોઈ કમ્પ્લેન કરશે તો એક જ રસ્તો હશે, જોબમાંથી રેઝિગ્નેશન આપવું, ઘરે આવતું. આવા આપણે મલ્ટિપલ ઇન્સિડન્ટ જોશું ન્યૂઝમાં, અને એવા સેમ ક્વેશ્ચન આપણે જોશું. તો આ બધું આપણે દૂર કરવાનું છે. અને પછી એક સાયકલ છે જે પોવર્ટી, કાસ્ટ, બરાબર, કે ભાઈ પછી દલિત વાળું. અમુક સ્ત્રીઓ સાથે આ રીતની પ્રોબ્લેમ થાય તો એને છે પછી એક દેવદાસી કરીને વચ્ચે એક ટોપિક આવેલો હતો, જેમાં દીકરીઓને દેવદાસી બનાવી દીધી. દેવદાસી એટલે મંદિરને સુપ્રત કરી દીધી. એ પણ એક છે. અને પછી એક આખો ઇન્સિડન્સ આપેલો છે કે દીકરીઓને મતલબ મોસ્ટ પાવર આપવા માટે થઈને એક વિધિ કરવામાં આવે. વિધિના નામે એમનું શોષણ થાય છે. તો એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. આ બધી સ્થિતિમાં જે સ્ત્રીની માનસિક પીડા છે, બરાબર, એ વધારે હોય છે. તો આને સમાજ કઈ રીતે દૂર કરે છે? તો દૂર કરવાનો ઉપાય યાદ રાખજો, સરળ નથી. સૌથી પહેલું છે એ છે જાગૃતતા, કે ભાઈ સ્ત્રીઓને એના હક વિશે જાગૃત કરવા છે. બીજું, એને એજ્યુકેશન લિટરેસી રેટ વધારવો પડશે. ત્રીજું, એને આર્થિક રીતે સક્ષમ કરવી પડશે. હવે આનાથી આ બધું કરવાથી અન્ય સમસ્યાઓનો પણ જન્મ થયો છે, જેમ કે ડાયવોર્સ કેસ વધ્યા છે, એડલ્ટરીના કેસ વધ્યા છે. મતલબ માની લો જે પરિવારમાં પત્ની વધારે કમાતી હશે પતિ કરતા, બરાબર, અને જો પતિ કામમાં વ્યસ્ત રહેતા હશે તો એ એના ઇતર સંબંધ આવશે. આવા કેસમાં પણ ડાયવોર્સ કેસ વધી ગયા છે. આ બધી એક સાયકલ જોશું. એક પ્રોબ્લેમને દૂર કરવા આપણે એક નવી વ્યવસ્થા કરીએ તો એ નવી વ્યવસ્થાથી અન્ય પ્રોબ્લેમ ક્રિએટ થશે, બરાબર, જેને આપણે કહીશું પેન્ડોરા બોક્સ. એક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે કંઈક ઉપાય કર્યો, એ ઉપાયથી બીજી પ્રોબ્લેમ. તો જે પણ તરફ ક્વેશ્ચન પૂછે તમારે બંને બેલેન્સ કરીને લખવાનું છે. યાદ રાખો, બહુ સ્ત્રીઓનો પક્ષ નથી લેવાનો અને પુરુષો એકદમ ખરાબ છે, બરાબર, એવું પણ લખવાનું નથી. બેલેન્સ. ઓકે, બેલેન્સ કરીને લખવાનું છે. એનું કારણ એવું છે કે તમારા પેપર પુરુષ ચેક કરતા હશે મોસ્ટ ઓફ કેસમાં. મોર દેન 70% ચાન્સ છે તમારા ક્વેશ્ચનના આન્સર પુરુષો ચેક કરતા. હાલાકી એને સમાજની સ્થિતિ ઠીકઠાક ખબર હોય, એક બ્યુરોક્રેટ્સ હોય, અને એ જો IAS ઓફિસર હશે તો એને આવા ઘણા બધા સિવિલ કેસ જોયા પણ હશે, તે વસ્તુને કોરિલેટ કરીએ છીએ. તો હું તમને વારંવાર કહું છું, તમે ટીકા ટિપ્પણી કરી શકો છો, પણ કેટલા પ્રમાણમાં? તો જેટલું તમને ક્વેશ્ચનમાં ડિમાન્ડ કર્યું એટલા જ પ્રમાણમાં. મતલબ આમાં પુરુષોને રાક્ષસ અથવા રાવણ દર્શાવવાના નથી, પણ આ સમાજમાં અમુક ખરાબ તબક્કો હોય અને ખરાબ કન્ડિશન. તો એ વસ્તુને તમારે સમસ્યાને હાઇલાઇટ કરવાની છે, એના ઉપાય જણાવવાના છે. આનાથી થશે. તો એક તો જાગૃતતા લાવવાનું, એજ્યુકેશન વધારવાનું, આર્થિક પ્રવૃત્તિ વધારવાનું,
સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન છે, દીકરો અને દીકરી બંને સમાન છે, બરાબર. આ વિચારધારાને ફેલાવવા, આ યાદ રાખો, આ સમાજનો પ્રોબ્લેમ છે. સમાજનો પ્રોબ્લેમ આપણે કોઈ દિવસ કાયદાથી દૂર કરી શકતા નથી. એક ક્વેશ્ચન એ રીતે પૂછાશે કે ભાઈ સ્ત્રીઓની રક્ષણ કરવા માટે આવો કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એના માટે આપણી પાસે ઘણા બધા કાયદા કાનૂન છે, ઘણી બધી સજાઓ છે, છતાંય આવું શા માટે? બરાબર, આપણે રેપ જોઈએ, ડોમેસ્ટિક વાયોલેશન જોઈએ, દહેજ જોઈએ, બરાબર, બહુ બધા આના માટે કાયદા છે, અઘરા કાયદા, છતાં આવું બધું શા માટે થાય? તો એનું કારણ છે જે સમાજની સમસ્યા છે એને સમાજ જ દૂર કરી શકે છે, કન્ટિન્યુઅસ બદલાવ કરી. સ્ત્રીઓની સ્થિતિ પહેલા ખરાબ હતી, સ્ત્રીઓની સ્થિતિ ધીરે ધીરે સુધરે છે, બરાબર. અને હજી એક સમય આવશે કે ભાઈ સ્ત્રીઓની સ્થિતિ વધારે આવશે. અને એક આની તમે આની અંદર જોકે કીધેલું નથી પણ ભવિષ્યની વાત છે. દેવાય પંડિત કરીને એક મહા વિદ્વાન થઈ ગયા, એને કીધું હતું સ્ત્રીઓનું રાજ આવશે આખા વિશ્વમાં, બરાબર. તો એ સમયને કેટલો ટાઈમ લાગશે ખબર નથી, પણ એ વાસ્તવિકતા છે, એ નવી વાસ્તવિકતા. ભારતે પહેલા હડપ્પન સંસ્કૃતિમાં જોવો, બરાબર, તો જે આપણે ફેમિનિઝમ અત્યારે કહીએ છીએ એ ફેમિનિઝમ પહેલા એવું જ હતું. તમે બાહુબલી મૂવી પણ જોયું એમ, બરાબર. શિવગામી દેવી જે બતાવે કે મેરા વચનીય શાસન, તો પેલા ઘરની મુખ્ય એક મહિલા હતી, તો બધું ઠીકઠાક બેલેન્સ કરી રાખે, બરાબર. હવે ઘરનો વહીવટ કરતા એક પુરુષ, તો પુરુષ એવું સિસ્ટમ બનાવશે જેથી પુરુષોને મેક્સિમમ લાભ મળે. જેમ કે છોકરા ગમે ત્યાં જઈ શકે છે, ગમે એટલા દિવસ બહાર ફરી શકે છે, એને કોઈ રોકટોક નથી. અમુક ભૂલો કરશે, ભલે ગમે એટલી અનૈતિક હશે, તો એક્સેપ્ટ કરવામાં આવશે. જ્યારે આવું બધું દીકરીઓના કેસમાં નહીં, દીકરીઓને રક્ષણ આપવા માટે, પ્રોટેક્શન આપવા માટે. તો આ બધી વસ્તુ અહીંયા ડિસ્કસ કરેલી છે. કોઈ ડાઉટ છે? મોસ્ટ ટાઈમ ટોપિક છે વુમન એમ્પાવરમેન્ટ ઉપર. દર વર્ષે ફિલ્મ્સ અથવા મેઇન્સમાં એક ક્વેશ્ચન હશે ને હશે, કમ્પલસરી, મોસ્ટ ટાઈમ, વેરી મોસ્ટ ટાઈમ. એમાં આપણે આખી કન્ડિશન જોશું કે સમાજમાં કાસ્ટ સિસ્ટમ પ્રમાણે, બરાબર, પછી જે ઇકોનોમિકલ ક્લાસ છે, રીચ, મિડલ ક્લાસ, પુઅર, દરેક સ્થિતિ, દરેક સ્ત્રીઓની સ્થિતિ શું છે, અર્બન એરિયામાં, રૂરલ એરિયામાં, ચેલેન્જીસ શું છે, પ્રોબ્લેમ શું છે, કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. તમને કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછે તો તમારા આન્સર કઈ રીતે લખો એ આપણે ડિટેલમાં જોશું. પણ મોસ્ટ ઓફ કેસમાં પ્રોબ્લેમ આની આજુબાજુ જ હશે, પ્રોબ્લેમ આની આજુબાજુ હશે કે સ્ત્રીઓને ડબલ કામ હશે. સ્ત્રી જોબ કરશે તો એને ઘરનું કામ કરવું પડશે અને ઓફિસનું કરવું પડશે, એ રીતે. ખ્યાલ આવે છે? એક ડાઉટ કે ક્વેશ્ચન હોય તો પેલા પૂછી, તમારા પણ ડાઉટ હોય, બરાબર, કોઈએ પૂછવા ના દીધો હોય તો ચિંતા ન કરતા, કમેન્ટ કરો. તમારા કોઈ ડાઉટ છે આ ટોપિક વિશે? કારણ કે ક્વેશ્ચન પૂછાશે. અને યાદ રાખો, ક્વેશ્ચન લખતી વખતે ભલે, મતલબ ખાસ કરીને જે ફિમેલ કેન્ડિડેટ લખતા હોય તો એ એટલું બધું એક્સ્ટ્રીમિસ્ટ લખી દેશે, એવું લાગશે કે ભાઈ પુરુષો તે ગુનેગારો છે, બરાબર. એ રીતે નથી લખવા, એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો તમારા લખવામાં, બરાબર. કોઈનો પક્ષ તમે લીધો છે એવું સાબિત ન થવું પડે. હા, સમસ્યાને લખવાની છે, સમસ્યાને લખવાની છે, પણ સમસ્યા કરી. કોઈ ડાઉટ, ક્વેશ્ચન? આગળ વધીએ. હવે આપણે એક સર્વેયું આપેલું છે હાલમાં કે ભાઈ, મતલબ અત્યારે આ વર્ષમાં, ગયા વર્ષમાં જે રિપોર્ટ આવેલો છે એના અનુસાર આપણે ઘણું બધું સારું એવું ટ્રેડ કર્યું છે. અને રેડ સી અને પનામાની અંદર જે વરસાદ નતો પડ્યો અને પાણીનું સ્તર ઘટી ગયું હતું, તો જે રેડ સી, સુએઝ કેનાલ વાળો જે રસ્તો છે અને પનામા કેનાલ વાળો જે રસ્તો છે, એનાથી જે ટ્રેડ થાય છે એમાં ડિક્લાઇન થવા છતાં ભારતે, બરાબર, 41.4 બિલિયન જેટલો ટ્રેડ કર્યો છે. બહુ સારી વાત છે. ભારત ગ્રોથ દર્શાવે છે એ ભારતના એક્સપોર્ટ માટે બહુ સારી વાત છે. અને આના માટે આપણે ઓલરેડી પહેલ જોઈ લીધી છે કે આપણે યુરોપ અને અમેરિકાને ટાર્ગેટ કરી રહ્યા છીએ કે ભાઈ ભારત વસ્તુ બનાવે, ભારત યુઝ કરે, અને ભારત એવી ક્વોલિટી વસ્તુ બનાવે કે જે ભારતની બહાર પણ યુઝ થાય. અને આના માટે WTO ની ગાઈડલાઇન્સ અનુસાર અને કઈ રીતે ડાયરેક્ટ સેલિંગ થઈ શકે છે, ઈ કોમર્સ, એની વ્યવસ્થા કરે છે સરકાર, કે જેથી કોઈ પણ વસ્તુ ભારતનો કોઈ પણ એક સારો વ્યક્તિ બનાવતો, ખાસ કરીને અહીંયા પ્રમોશનમાં યાદ રાખજો, તમારે કોમન આન્સર લખવાનું થશે ત્યારે જીઆઈ ટેગ વાળી વસ્તુ, એગ્રીકલ્ચરમાં ભારતનો ડંકો વાગે છે, મરી મસાલા, ઓકે, પછી ઘી છે, ડેરી પ્રોડક્ટ છે, અને આની સિવાય પણ ઘણી બધી વસ્તુ જે આપણે બહાર મોકલીએ છીએ. તો એની સિવાય કે જે મેન્યુફેક્ચરિંગ વસ્તુ જેનો એક મોટો કન્ઝ્યુમર ઇન્ડિયા પણ છે, એ પણ ઇન્ડિયા બનાવે અને ઇન્ડિયાની બહાર એક્સપોર્ટ કરે.
તો આપણું જે એક્સપોર્ટ કરવાના જે રેટ છે બરાબર એ ધીરે ધીરે વધે, મેરીટાઈમ સિક્યુરિટીને સાર્થક કરી. તો આપણે આ ફોકસ કરીને ચાલવું પડશે બરાબર. એક વિઝનરી પર્સન હશે તો આ વસ્તુ ઇઝી થશે કમ્પેરેટિવલી. મેં તમને આની પહેલા કીધું હતું પુતિન સાહેબનું ઇલેક્શન પહેલા કે પુતિન સાહેબ જીતવાના છે બરાબર. પોલિટિક્સ બહુ ઇઝી વસ્તુ છે, તમે બેઝિક શીખી ગયા તો તમે ગમે એ ભવિષ્યવાણી કરી શકો. પછી ભલે તમે તાંત્રિક હોય તોય ભલે, જ્યોતિષ હોય તોય ભલે. તમને ઠીકઠાક કન્ડિશન ખબર છે પોલિટિકલ કન્ડિશન, તો તમે ગમે એ ભવિષ્યવાણી કરી શકો. પછી કોઈ એમ ના પૂછતા કે ભાઈ અમેરિકામાં કોણ જીતશે બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં અત્યારે હાલની કન્ડિશન બરાબર, આજે છે 20 માર્ચ અને 19 માર્ચનું કરંટ અફેર છે. હું અત્યારે પ્રિડિક્શન કરું છું બાઇડન સાહેબ જીતવાના બરાબર. જે સર્ક્યુલેશન પછી ટ્રમ્પ સાહેબ જીતી જાય તો એના નસીબ. મોસ્ટ ઓફલી કેસમાં ચાન્સ છે બાઇડન સાહેબ જીતી જશે. બાઇડન સાહેબને હારવાનું એક જ કારણ છે, એ છે ચાઇના. ચાઇનાની વસ્તુને લઈને જો ટાર્ગેટ કરીને કામ કર્યું તો ટ્રમ્પ સાહેબ જીતી જશે. હવે આપણે સન્ડેના ધ હિન્દુ એનાલિસિસમાં આપણે MIRV ની ડિસ્કશન કરેલી. એમાં આપણે અગ્નિ 5 મિસાઇલની ડિસ્કશન કરી છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5. ઇન્ટરકોન્ટિનેન્ટલ મતલબમાં ભારતમાં રહીને આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં આપણે મિસાઇલ છોડી શકીએ, જેને કોઈ રોકી નથી શકતું. કોઈ સિસ્ટમ નથી રોકી શકતી. અગ્નિ 5 ને કોઈ સિસ્ટમ રોકી શકતી નથી. એ હિટ કરશે કે કાઢે. અને અધૂરામાં પૂરું બરાબર, એ ન્યુક્લિયર વેપન કેરી કરી શકે છે. ન્યુક્લિયર વેપન કરી શકે. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ મતલબમાં તમારે યાદ રાખવાનું, એની મતલબ એક ઓફિશિયલ આપણે જે દર્શાવેલી છે એ બતાવી છે 5000 કિલોમીટર બરાબર, પણ એની કેપેસિટી એનાથી વધારે છે. ઓકે, એનાથી વધારે જ છે, 5.5 થી 6000 જેવી છે. એટલે 5.5 થી વધારે હોય તો એને ઇન્ટરકોન્ટિનેન્ટલ કહેવાય. તો આપણે એને બતાવી છે. પ્લસ આની અંદર આપણે એક વસ્તુ એડ કરી દીધી છે, એ છે કે આની અંદર આપણે જે ન્યુક્લિયર વેપન એડ કરશું બરાબર, ન્યુક્લિયર વેપન એડ કરશું, એ ન્યુક્લિયર વેપનની પણ એવી કેપેબિલિટી હશે કે એક સાથે આપણે અલગ અલગ 5 થી 6 ટાર્ગેટ કરીએ છીએ. એક જ મિસાઇલ એક જ છોડવાની છે. હવે આમાં કેવું થાય, મિસાઇલ આ રીતે જશે. મિસાઇલ માની લો આ ભારત છે બરાબર, ભારત આપણું ભારત છે, અહીંયાથી આપણે મિસાઇલ છોડી બરાબર. હવે તમે અહીંયા અંદાજો લગાડી લેજો આપણી બાજુમાં કોણ છે. ના છોડી, પણ એક જ મિસાઇલ છે છોડતી વખતે. પણ જ્યારે એ આપણા ટાર્ગેટ ઉપર હિટ થવા જશે ત્યારે એમાંથી અલગ અલગ 5 ન્યુક્લિયર મિસાઇલ એની અંદરથી નીકળશે. એ ટેકનોલોજીને MIRV કહેવાય છે. આ ઓલરેડી આપણે સાયન્સ વાળા ધ હિન્દુમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ બરાબર, સન્ડેના દિવસે છે. એટલે ત્યાં વધારે અંદર નથી લઈ જતો, પણ મેં તમને પહેલેથી કીધું છે એ રીતે. અહીંયા આપેલું પણ છે સિનો ઇન્ડિયા. સિનો ઇન્ડિયા મતલબમાં ચાઇના બરાબર. કાલ ઉઠીને આપણે બીજિંગ ઉડાડવાનું થયું તો જય માતા, શ્રી ગણેશ નવા છોડ દેવા. તો ત્યાં જતી વખતે જે અલગ અલગ આપણા સેન્ટર ટાર્ગેટ કરેલા હશે એમાં ભાગ પડી જશે બરાબર. કદાચ એકાદાને રોકી પણ લે, હવામાં ફાયર પણ કરી દે, તો પણ એની ઘાતક અસર જમીન ઉપર પહોંચશે. તો આપણી માટે એક બહુ મોટી સક્સેસ છે. આના માટે એક મહિલા બરાબર રિસ્પોન્સિબલ છે. અને આને અગ્નિ 5 નું બીજું નામ હવે આપવામાં આવ્યું છે, એ છે દિવ્યાસ્ત્ર. અગ્નિ 5 નું બીજું નામ આપવામાં આવ્યું છે, એ છે દિવ્યાસ્ત્ર બરાબર. આપણા ઘણા બધા મિસાઇલોના નામ આપણેથી બ્રહ્માસ્ત્ર બરાબર, બ્રહ્મોસ, પછી દિવ્યાસ્ત્ર બરાબર, પછી વજ્ર, ઇન્દ્રાસ્ત્ર, પૃથ્વી, ત્રિશૂળ, આકાશ, આવા બધા અલગ અલગ નામ છે. નાગ બરાબર. તો આવા બધા નામ યાદ રાખજો. આ ટોપિક આવશે કે તો આ ટોપિક ફિલિમ્સમાં તો સાયન્સ ઇન ટેકમાં આવશે, અને મેથ્સમાં પણ સાયન્સ ઇન ટેકની અંદર આપણો ડિફેન્સની અંદર આપણી પાસે કેટલી શક્તિ છે એના ઉપર આવશે બરાબર. મહિલાનું નામ વેરી ગુડ, સીના રાની, મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા, સીના રાની. આ ઓલરેડી આપણે સાયન્સ વાળું ધ હિન્દુ એનાલિસિસ કરેલ છે. ભૂલાઈ ગયું તો ફરીથી એકવાર એ રેકોર્ડિંગ જોઈ. ના મળે તો કમેન્ટ કરજો, તો હું તમને એ જણાવી દઈશ. મોસ્ટ એમ્પી ટોપિક છે બરાબર. આમાંથી કરંટ અફેર માંથી તૈયાર કરવાનો, કરંટ અફેર માંથી પૂછાશે. ઇન્ડિયન ઓશન રિજિયનની વાત કરી છે. ઇન્ડિયન ઓશન રિજિયન મેં તમારી સાથે ઓલરેડી આની ઉપર ડિસ્કસ કરી છે. IR નો ટોપિક થશે. IR ના ટોપિકમાં એક ચર્ચા આવશે, એ આવશે ક્વાડની. ક્વાડની અંદર 4 કન્ટ્રી છે, અમેરિકા, જાપાન, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. 4 કન્ટ્રી છે એટલે એને ક્વાડ કહેવાય છે. આની સિવાય પણ ઘણા બધા
દેશો છે જે ઇન્ડિયન ઓશિયન રિજિયન છે, શોર્ટ ફોર્મમાં એને IOR કહેવાય છે. તો આની અંદર મેરીટાઈમ સિક્યુરિટી કરવાનું કામ કરે છે, જોઈન્ટ વેન્ચર છે. મોસ્ટ ઓફલી આની ઇન્ડિયન નેવી આની અંદર પ્રેઝન્ટ હોય છે. કેટલો એરિયા? તો આપણે ભારતથી વાત કરીએ, બરાબર. તો આ થઈ ગયો રેડ સી વાળો એરિયા, બરાબર. પર્શિયન ગલ્ફ થઈ ગયો, અરેબિયન સી, બે ઓફ બંગાળ એન્ડ ઇન્ડિયન ઓશન, બરાબર. ઇન્ડિયન ઓશનમાં એક વસ્તુ યાદ રાખજો, એકમાત્ર ભારત જ એવો દેશ છે જેના નામ ઉપરથી ઓશનનું નામ છે, ઇન્ડિયન ઓશન. તો આ થઈ, અહીંયા આપણે ગાઝા વાળું એરિયા કવર કરી લઈએ, બરાબર. તો આ થઈ ગયો પેસિફિક ઓશન અને આ થઈ ગયો ઇન્ડિયન ઓશન રિજન. તો આની અંદર મેરીટાઈમ સિક્યુરિટી કરવાની જવાબદારી ભારતે લીધેલી છે અને ભારત આની અંદર સફળ છે. આપણી નેવલ સિક્યુરિટી પ્રોપર વર્ક કરે છે. હાલાકી આપણી પાસે એટલું બધા INS નથી, છતાં પણ આપણે બહુ સારી રીતે સેટેલાઇટ એન્ડ નેવીના ઉપયોગથી અને કોઓપરેશન, અમેરિકા, UK, ફ્રાન્સ, બરાબર, દરેક દેશોના કોઓપરેશનથી આપણે કામ કરીએ છીએ. IOR, બરાબર, ઇન્ડિયન ઓશન રિજન ઓર્ગેનાઇઝેશન, એની અંદર આ બધા ભેગા થઈને સિક્યુરિટીનું કામ કરે છે. આની અંદર એક જ ટેન્શન છે, એ છે ચાઇના. એની જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે અને ચાઇનાનો ટ્રેડ વધે એના માટે ચાઇના અલગ અલગ જે સમસ્યા ક્રિએટ કરે છે, બરાબર, એ આપણને નડે છે. આની સાથે ચાઇના છે ને એક અહીંયા છે, બરાબર, હાઉથી ગ્રુપ, બરાબર, જે અહીંયા છે, જે રેડ સીમાં જેટલા પણ શિપ જાય છે એમાં ચોરી કરવાનું કામ કરે છે, પાયરેટ્સ. હાલાકી ઇન્ડિયન નેવી સિસ્ટમ એને પ્રોપર રીતે સંભાળે છે, છતાંય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરેલી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં યાદ રાખજો, આપણે કોઈ પણ દેશ સાથે મોસ્ટ ફેવર નેશન સ્ટેટસ શેર કરી શકીએ છીએ અકોર્ડિંગ ટુ WTO. એની અંદર જે યુરોપિયન ગ્રુપ છે, બરાબર, એમાં 27 કન્ટ્રી છે, એમાંથી એક ગ્રુપ જેમાં સ્વિટ્ઝરલેન્ડ, બરાબર, અને બીજા અન્ય 3 દેશો જેના મેમ્બર નથી, તો એની સાથે જે યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે જે સાઇન કરીએ છીએ. પછી છે ટેરા, ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ. તો આની અંદર આપણે શું કરીએ, ટેરિફ અને નોન ટેરિફ જે ચાર્જીસ હોય એકદમ નહિવત કરીએ. યાદ રાખો, 0 નથી કરતા, એકદમ લો કરીએ છીએ, પર્સન્ટેજ 0.1 થી 0.5 એ રીતે, કે જેથી આપણા બે વચ્ચેનો ટ્રેડ વધે. અને આનાથી આપણને કેટલો બધો લાભ થશે? તો આનાથી આપણને યુરોપિયન કન્ટ્રીમાં આપણે જે આપણી પ્રેઝન્સ જોઈએ છે, આપણી વસ્તુ આપણે જે એક્સપોર્ટ કરવાની છે, અને આમાં એ જ વસ્તુ એક્સપોર્ટ થશે જેમાં આપણી માસ્ટરી છે. તો માસ્ટરી આપણી કઈ કઈ વસ્તુમાં છે અને આપણે કઈ કઈ વસ્તુ ત્યાં એક્સપોર્ટ કરી શકીએ છીએ એની ડિટેલ અહીંયા જોઈ લો. તો સૌથી પહેલા એ છે સ્માર્ટફોન, મતલબ ભારતમાં મેન્યુફેક્ચરિંગ થવા લાગ્યું છે. પેલા ચાઇનામાં થતું હતું, સેમ સેટઅપ ભારતમાં થઈને ભારતમાં થાય છે. બાઇસિકલના પાર્ટ, સાયકલનું ચલણ યુરોપમાં વધારે છે, બરાબર. એ લોકો બાઇક પ્રિફર કરતા નથી, સ્પેશિયલ ડે રાખે એ દિવસે એના પ્રેસિડેન્ટે સાયકલ ચલાવે. શેના માટે? સાયકલને પ્રમોટ કરવા. અહીંયા સાયકલ ચલાવી એટલે એક હિન્નતાનો ભાવ, બરાબર, કે ભાઈ સાયકલ લઈને આટા મારે. ત્યાં સાયકલ લઈને ચાલતા હોય એ કરોડપતિ, તો બધું ઠીક મેન્ટલ. પછી મેડિકલ ઇક્વિપમેન્ટ, ક્લોક, વોચિસ, બરાબર, મોરબીનો ડંકો બધામાં વાગે છે. મેડિસિન, આપણું જે જનરિક મેડિસિન માર્કેટ છે પણ અને સ્ટાન્ડર્ડ છે પણ બંને એક્સપોર્ટ થાય છે. ડાય, કલર, ટેક્સટાઇલ, બરાબર. પછી આયરન, સ્ટીલ પ્રોડક્ટ, મશીનરી, બરાબર, ઓઇલ પ્રોડક્ટ, આ બધી વસ્તુનો યુરોપમાં ખૂબ ડિમાન્ડ છે. ઓઇલ પ્રોડક્ટ મતલબમાં કાચું ઓઇલની, ક્રૂડ ઓઇલની, રિફાઇનડ થયેલી વસ્તુ જે ત્યાં એઝ અ રો મટીરિયલ યુઝ થશે. તો આ વસ્તુનો આપણે ઘણી ટાઈમથી ટ્રાય કરતા, બરાબર, જે આપણે અત્યારે આપણને સફળતા મળી છે. આનાથી આપણું આગળ આપણે જેટલો પણ ટ્રેડ વધશે, બરાબર, એટલું આપણી જે ડોમેસ્ટિક કંપની હશે, ઇન્ડિયન કંપની હશે, એને વધારે પ્રોફિટ થશે અને ઇન્ડિયાની રેવન્યુ વધારે જનરેટ થશે. તો યાદ રાખજો, સરકાર સપોર્ટિવ હોય તો કેટલા ફાયદા થઈ શકે છે. તો એ ફાયદા આ છે. હવે ડાયાલિસિસ ને લઈને અહીંયા વાત કરી છે, બરાબર. લીવર અને કિડની ના ફંક્શન જ્યારે ઘટી જશે તો એવા સમય, બરાબર, બ્લડને જે શુદ્ધ કરવાનું કામ હોય, બરાબર, જે લીવર અને કિડની કરતા, પણ એ કામ બરાબર ના કરવાને લીધે આપણા જે ટોક્સિક સબસ્ટન્સ હશે બોડીની અંદર રહેશે, તેને રિમૂવ કરવા માટે ડાયાલિસિસ કરાવવાનું આવશે. એની અંદર શું કરવામાં આવશે? બોડીનું ટોક્સિન હશે એ આખું જેટલું બ્લડ હશે એની અંદરથી કાઢવામાં આવશે. ડાયાલિસિસનું એક ઇક્વિપમેન્ટ આવે જે કિડની અંદર કામ કરે છે આપણી બોડીની અંદર, એ સેમ વસ્તુ બાદ થશે. અને આ વસ્તુને રોકવા માટે કરવાનું છે શું? તો દારૂ પીતા હોય તો નહીં પીવા. હું થોડુંક પીવાની પણ ના પાડું,
બાકી તમારી મરજી. બાકી ચર્ચા ઇલેક્ટ્રોન બોન્ડ વાળી છે, વધારે કોઈ ટીકા ટિપ્પણી નહીં. સ્પ્રિંગ સીઝન આવી ગઈ છે, એને લઈને ઉલ્લેખ છે. એક બીજા ન્યુઝપેપરની અંદર ઉલ્લેખ છે ફોરેસ્ટ ફાયર, બરાબર, એ લગભગ કરંટ અફેરમાં સન્ડે વાળામાં આવી જશે, નહીં આવે તો આપણે અલગથી ફોરેસ્ટ ફાયર એના કારણો છે શું, કઈ રીતે લાગે છે, કઈ રીતે આપણે એને કઈ એરિયામાં લાગે છે અને કઈ રીતે એને ઓલવવામાં આવે છે. અને આ ક્વેશ્ચન જે છે બરાબર એ જીઓગ્રાફીમાં આવશે વિથ કરંટ અફેર, એન્વાયરમેન્ટમાં આવી શકે છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આવી શકે છે, બરાબર. ફોરેસ્ટ ફાયર, નેચરલ ક્લાઇમેટ. આઈટી સેક્ટરમાં ગ્રોથને લઈને પ્રિડિક્શન છે. આયરમાં પુતિન સાહેબ જીતી ગયા છે, બરાબર. પુતિન સાહેબનો મેસેજ તમારા સુધી પહોંચી ગયો છે કે થર્ડ વર્લ્ડ વોર થઈ શકે છે. બાકી ચર્ચા ઇન્ટરનેશનલ ગાઝા વાળી નેટ છે. આજના કરંટ અફેરમાં આટલી જ ઇન્ફોર્મેશન છે. કોઈ ડાઉટ હોય તો પેલા કમેન્ટ. તો લેક્ચરને વિરામ આપો. જય હિન્દ, વંદે માતરમ.